તો ઉર્જાને લગતા આપણે ક્વેશ્ચન્સ કરીએ. ચલો આપણે ક્વેશ્ચન 23 કરેલો, પછી ઉર્જાની થિયરીઓ જોયેલી. તો ક્વેશ્ચન નંબર 24. સમક્ષિતિજ દિશા સાથે થીટા કોણે 5 ન્યૂટન જેટલું બળ એક પદાર્થ પર લાગતા તે સમક્ષિતિજ દિશામાં 0.4 મીટર સ્થાનાંતર અનુભવે છે. જો પદાર્થ 1 જૂલ જેટલી ગતિ ઉર્જા મેળવતો હોય તો બળનો સમક્ષિતિજ ઘટક ખાલી જગ્યા ન્યૂટન હશે. હવે ગતિ ઉર્જા આપી છે અને સ્થાનાંતર માટે બળ ને સ્થાનાંતર આપ્યું છે, મતલબ કાર્ય ઉર્જા પ્રમેય લેવું પડે. તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ W બરાબર ડેલ્ટા K, W એટલે FD cos થીટા અને ડેલ્ટા K એટલે અંતિમ ગતિ ઉર્જા K માઈનસ પ્રારંભિક ગતિ ઉર્જા 0. શા માટે 0? કારણ કે શરૂઆતમાં પદાર્થ સ્થિર હતો એટલે એની પ્રારંભિક ગતિ ઉર્જા 0 અને અંતિમ ગતિ ઉર્જા K. હવે F બરાબર આપ્યું છે 5 ન્યૂટન, D બરાબર 0.4 મીટર, cos થીટા માં થીટા આપણે શોધવાનો છે, અને ગતિ ઉર્જા 1 જૂલ આપી છે. તો cos થીટા બરાબર 1 upon, હવે આ 0.4 એટલે 4 ના છેદમાં 10 એટલે 5 ના છેદમાં 2 એટલે અહીંયા 5 ના 10 છે, છેદ ઉડાડી તો 2 આ 2 એટલે અથવા તો 5 ચોક 20 અને એક પછી પોઈન્ટ કાપીએ તો 2 આન્સર આવે. એટલે આ 2 નો ગુણાકાર 2 થાય, 2 ને હું છેદમાં જવા દઉં એટલે અહીંયા 2 આવશે. તો થીટા બરાબર cos ઇન્વર્સ 1/2 એટલે કે થીટા બરાબર cos 60 એટલે 1/2 થાય તો 60 અંશ. એટલે થીટા ની કિંમત આવશે 60 અંશ. હવે પૂછ્યું છે શું? તો બળનો સમક્ષિતિજ ઘટક ખાલી જગ્યા ન્યૂટન હશે. હવે બળનો સમક્ષિતિજ ઘટક બરાબર F cos થીટા. F નું મૂલ્ય 5, cos 60. ડાયરેક્ટ જ અહીંયા cos થીટા બરાબર 1/2 કિંમત અહીંયા મૂકી દઈએ તો પણ ચાલે. થીટા ન શોધો તો અને 5 ગુણાકારમાં 1/2 એટલે 2.5 ન્યૂટન. તો આપણો આન્સર થશે 2.5 ન્યૂટન B. અને અહીંયાથી જ સીધું શોધો F cos થીટા એટલે K upon D. તો K by D કરી નાખો તોય ચાલે. one upon 0.4 એટલે 2.5 और FD cos थीटा बराबर K. तो F cos थीटा बराबर K by D એટલે 1 upon 0.4. તો 10 ના છેદમાં 4 એટલે 5 ના છેદમાં 2 એટલે 2.5. આમ ડાયરેક્ટ કરવું હોય તો પણ કરી શકાય. 25મો ક્વેશ્ચન. એક કારનું દળ 1500 કિલોગ્રામ છે, એટલે દળ આપ્યું છે m 1500 કિલોગ્રામ. તેમાં 72 કિલોમીટર પર અવર નો વેગ ઉત્પન્ન કરવા માટે એટલે v બરાબર 72 કિલોમીટર પર અવર. હવે એને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો કિલોમીટર ને મીટરમાં ફેરવીએ એટલે 1000 મીટર અને અવર એટલે 3600 સેકન્ડ. એટલે આ બે 0 કેન્સલ, 36 દુ 72 એટલે અહીંયા 2, તો 2 ગુણાકારમાં 10 એટલે 20 મીટર પર સેકન્ડ થાય. હવે v મળી ગયું, m મળી ગયું, તો કેટલું કાર્ય કરવું પડે? તો w બરાબર ડેલ્ટા k.
ડેલ્ટા કે એટલે k માઈનસ 0, કારણ કે પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય છે, સ્થિર સ્થિતિમાંથી પદાર્થને કાર્ય કરાવવાનો છે. હવે k ની વેલ્યુ 1/2 mv સ્ક્વેર એટલે 1/2 m ની વેલ્યુ 15 અને v ની વેલ્યુ 20 એનો વર્ગ. તો 20 નો વર્ગ 400, 400 ના છેદમાં 2 એટલે 200, 200 ગુણાકારમાં 15, તો 15 ગુણાકારમાં 200 એટલે 15 દુ 30 અને બીજા બે 0. એક કારનું દળ 15 કેજી ને 1500 કેજી છે. ઓકે, આ 1500 કેજી છે, તો અહીંયા 1500 આવશે, હજુ 2 મિનિટ આવશે, એટલે આને 3 × 10⁵ જૂલ થશે. તો આપણો આન્સર 3 × 10⁵ જૂલ, એટલે આન્સર આવે બી. બરાબર. પછી 26મો ક્વેશ્ચન. 26મો થોડો લાંબો છે એટલે મને નહીં એડજસ્ટ થાય, આટલું લખી નાખો પહેલા. છવ્વીસમો ક્વેશ્ચન. હવે 26મા ક્વેશ્ચનમાં રકમમાં થોડીક ભૂલ છે, એટલે એ હું ભૂલ સુધારીને જ તમને કહું છું. એવું એટલે એક વખત રકમ તમને બતાવી દઉં. એમાં જે ભૂલની સુધારો છે ને તે જરા જોઈ લો. વીસ કિલોગ્રામ અને 5 કિલોગ્રામ દળ ધરાવતા એ અને બી બે પદાર્થો છે. દરેક પદાર્થ પર 4 ન્યૂટન કેજી જેટલું વજન બળ લાગે છે, એવું ન હોય. 4 ન્યૂટન જેટલું બળ લાગે છે, વજન નહીં, બળ લાગે છે. જો તે બંને ટીએ અને ટીબી જેટલા સરખા સમયમાં ટીએ અને ટીબી જેટલા સમયમાં એક સરખી ગતિ ઉર્જા મેળવવી હોય તો ટીબી બાય ટીએ, ટીએ બાય ટીબી નહીં, ટીબી બાય ટીએ બરાબર ખાલી જગ્યા. હવે આની જે ગણતરી આપી છે ને એ લોકોએ, એ તો સદંતર ખોટી જ છે, એટલે એના ઉપર પ્રેમથી ચોકડો જ મારી દો, એટલે ફ્યુચરમાં આપણે જોવાનું અંદરથી જઈને ખોટો ટાઈમ બગડે જ નહીં. રકમમાં સુધારો કરો કે પદાર્થ પર 4 કિલોગ્રામ જેટલું એની જગ્યાએ 4 ન્યૂટન જેટલું વજન બળની જગ્યાએ ખાલી બળ લાગે છે, 4 ન્યૂટન જેટલું બળ લાગે છે. અને આપણે પ્રશ્ન પૂછ્યો છે ટીબી બાય ટીએ, બાકી બધું બરાબર છે. તો દળ આપ્યા છે તમને m1 એટલે 20 કેજી, m2 અથવા તો ટીબી બાય ટી તો આપણે a અને b જ લઈએ, તો ma અને mb આ 5 કેજી, f બરાબર 4 ન્યૂટન. ગતિ ઉર્જા બેની સરખી છે એટલે ka બરાબર kb. તો પૂછ્યું છે ટીબી બાય ટી. હવે બંનેની ગતિ ઉર્જા સરખી હોય તો પહેલા તો ka બરાબર kb થી શરૂઆત કરીએ. ka બરાબર kb એટલે 1/2 ma va નો સ્ક્વેર બરાબર 1/2 mb vb નો સ્ક્વેર. 1/2 કેન્સલ થાય, va સ્ક્વેર બાય vb સ્ક્વેર બરાબર mb બાય ma. માટે va બાય vb બરાબર √ mb બાય ma. આ પરિણામ નંબર 1.
ગતિ ઉર્જા જો સરખી હોય તો એના વેગનો ગુણોત્તર એ √mb/ma જેટલો હોય, બરાબર? આ પરિણામ એક. હવે હું એમ કહું કે ભાઈ એને va જેટલો વેગ પ્રાપ્ત કરવો હોય તો આપણી પાસે સૂત્ર છે v = v0 + at. બંને સ્થિર સ્થિતિમાંથી પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે છે એટલે બંનેના પ્રારંભિક વેગ 0, બરાબર? તો va = 0 + aa * ta અને vb નું સૂત્ર થશે 0 + ab * tb. એટલે અહીંયા આપણે va/vb કરીએ તો aa/ab * ta/tb, બરાબર? આ પરિણામ નંબર 2. હજુ તો મારે tb/ta શોધવું છે. એ પિક્ચરમાં આવી ગયો. tb/ta va/vb ની કિંમત આ √mb/ma અહીંયા મૂકી શકાય, પણ હજી મારી પાસે પ્રવેગ તો છે નહીં. પ્રવેગ નથી, પણ મને શું આપ્યું છે? બળ F, બરાબર? તો હવે F બરાબર બળ બે ઉપર સરખું લગાડવામાં આવે છે. બે બ્લોક છે આપણી પાસે, એક A દળ છે એના ઉપર આપણે F બળ લગાડીએ છીએ, બીજું B બ્લોક છે એના ઉપર આપણે F બળ લગાવીએ છીએ. તો બંનેમાં ઉત્પન્ન થતો પ્રવેગ એટલે આ F બરાબર જ ma a થાય અને F બરાબર જ mb ab થાય. તો આ બેને હું સરખાવું તો aa/ab બરાબર mb/ma થાય. આ પરિણામ 3. હવે પરિણામ 1 અને 3 ની કિંમત 2 માં મૂકતા પરિણામ 1 અને 3 ની કિંમતો પરિણામ 1 માં મૂકતા તો શું થશે? va/vb ની જગ્યાએ √mb/ma બરાબર aa/ab ની જગ્યાએ mb/ma ગુણાકારમાં ta/tb. હવે મારે tb/ta શોધવું છે. ધ્યાન આપજો. તો tb/ta ને હું સૂત્રનો કરતા કરું એટલે tb/ta બરાબર આ mb/ma તો અહીંયા છે એમ જ રહેવાનું છે, ગુણાકારમાં આ અંડરરૂટ વાળું પદ ઉપર જાય અને આ mb વાળું પદ નીચે આવે એટલે √ma/mb. આ √mb √mb કેન્સલ થાય તો એક √mb વધે, આ √ma કેન્સલ થાય તો એક √ma વધે, એટલે આનો જવાબ આવે √mb/ma. પણ √mb/ma માં કિંમત મૂકી આપણે. mb બરાબર 5 ને ma બરાબર 20 એટલે 5/20 એટલે 1/4 એટલે 1/2. તો આપણો આન્સર આવશે tb/ta બરાબર 1/2. tb/ta બરાબર 1/2 એટલે ઓપ્શન A. તો આન્સર આવશે A, બરાબર? એટલે આન્સર આ જ આવે. પણ આમાં જે ગણતરી આપી છે અને જે રકમ આપી છે એ ખોટી છે. એટલે રકમ મેં તમને સુધારી દીધી, બતાવી બી દીધી કે સુધારેલી રકમ કેવી છે. એટલો સુધારો તમે તમારી બુકમાં કરી નાખજો અને ગણતરી ઉપર ચોકડી જ મારી દેજો. આની ગણતરી ખોટી છે, આ નહીં ચાલે. એમાં એક જગ્યાએ લખ્યું છે કે સમાન હોવાથી એ સમાન બને, તો પ્રવેગ સમાન ન બને કારણ કે બળ બે ઉપર સરખા લાગુ પડ્યા છે એટલે બેના પ્રવેગ જુદા જુદા હોય, તમારે ગણતરી કરવી પડે. એટલે એ ગણતરી ઉપર તમારે વિશ્વાસ રાખવાનો નથી, એના ઉપર ચોકડી જ મારો. સાચી ગણતરી આ રીતે થાય રકમ મુજબની. લખી નાખો. The next question.
ક્વેશ્ચન નંબર 27. એક માણસ જ્યારે પોતાની ઝડપમાં 2 મીટર પર સેકન્ડ જેટલો વધારો કરે છે ત્યારે તેની ગતિ ઉર્જા બમણી થઈ જાય છે, તો આ માણસની પ્રારંભિક ઝડપ બરાબર ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હશે. ક્વેશ્ચન નંબર 27. હવે હું એમ કહું કે જ્યારે એની ઝડપ v હતી ત્યારે એની ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² છે. હવે એનો વેગમાં 2 જેટલો વધારો કર્યો એટલે v' બરાબર v + 2 કર્યું ત્યારે એની ગતિ ઉર્જા બમણી થઈ જાય છે એટલે k' બરાબર 2k થાય છે. બરાબર. તો હવે k' બરાબર 2k, k' એટલે 1/2 m v' નો વર્ગ, પહેલા એમ જ લખો v' નો વર્ગ અને અહીંયા 2, k એટલે 1/2 mv નો સ્ક્વેર. v' એટલે આ 1/2 m પહેલા તો કેન્સલ એટલે v' નો સ્ક્વેર બરાબર 2v² એટલે v' બરાબર √2v, પણ v' એટલે v + 2 બરાબર √2v. આ v ને હું પેલી બાજુ લઈ જાઉં તો 2 બરાબર √2v - v, એમાંથી v કોમન કાઢી લઉં તો આ √2 - 1 2 બરાબર, માટે v ને સૂત્રનો કરતા કરું તો 2/√2 - 1 એટલે આપણો આન્સર આવે a. ખ્યાલ આવ્યો? જ્યારે વેગ v હોય ત્યારે ગતિ ઉર્જા k છે. જ્યારે વેગ v' એટલે કે વેગમાં 2 નો વધારો કરવામાં આવે તો v + 2 કરવામાં આવે ત્યારે ગતિ ઉર્જા બમણી થાય છે એટલે 2k થાય છે. તો k' બરાબર 2k થાય, ગતિ ઉર્જા બમણી થાય. એ સૂત્રને આપણે અહીંયા લઈ લીધું. k' હોય ત્યારે આપણો વેગ v' હોય એટલે ગતિ ઉર્જા 1/2 m v' નો સ્ક્વેર થાય અને k હોય ત્યારે 1/2 mv² થાય. 1/2 m કેન્સલ કર્યું એટલે v' બરાબર 2v² વર્ગમૂળ લીધું, પછી v' ની કિંમત મૂકી અને v ને સૂત્રનો કરતા કર્યો. ધેટ્સ ઇટ. ક્લિયર? લખી નાખો. ક્વેશ્ચન નંબર 28. એક માણસનું દળ એક બસનું દળ 2400 કિલોગ્રામ છે. m બરાબર 2400 કિલોગ્રામ છે. જો આપ ફિઝિક્સનો લેક્ચર જોવા બેસો ત્યારે તમારે કમ્પલસરી બુક સાથે રાખીને જ બેસવાનું. રકમ એમાંથી જોવાની, જવાબ અહીંયા જોવાનો. તેમાં 36 કિલોમીટર/h નો વેગ ઉત્પન્ન કરવા માટે કરવું પડતું કાર્ય v 36 કિલોમીટર/h એટલે 36 કિલોમીટર એટલે 1000 મીટર છેદમાં અવર એટલે 3600 સેકન્ડ. તો આ 2 0 અહીંયા કેન્સલ થાય અને 36 કેન્સલ થાય એટલે આ 10 મીટર/સેકન્ડ થાય. બરાબર. હવે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ w બરાબર ડેલ્ટા k એટલે કે k - 0, k એટલે 1/2 mv² એટલે 1/2 m ની વેલ્યુ 2400 અને આ 10 નો વર્ગ. બરાબર. 2400 ભાગાકારમાં 2 એટલે 1200 ગુણાકારમાં 100 એટલે 1.2 × 10⁵ જૂલ. તો આપણો આન્સર આવશે બી. લખી નાખો.
નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 29. જો પદાર્થના વેગમાનમાં 1% નો વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં થતો વધારો ખાલી જગ્યા હોય. વેગમાનમાં વધારો બરાબર 1%, તો ગતિ ઉર્જામાં વધારો એ આપણે પૂછેલું છે, પ્રતિશત વધારો પૂછ્યું છે. બરાબર. હવે આ દાખલો છે ને બે રીતે થાય, અથવા તો આવા કેટલાય દાખલાઓ આવશે, એ બધા દાખલાઓ છે એ બે રીતે થાય. એક રીત કોઈની અંદર બી, ધારો કે આપણું વેગમાનનું સૂત્ર ગતિ ઉર્જા વાળું છે, તો k બરાબર આપણને ખબર છે p²/2m. મેં સૂત્ર તમને કરાવેલું હતું કે ઉપર નીચે mm વડે ગુણી નાખો એટલે ઉપર m² v² ના છેદમાં 2m થાય એટલે p²/2m થાય. તો આપણું સૂત્ર છે k બરાબર p²/2m. બરાબર. હવે એક રીત આવી થાય કે ભાઈ અહીંયા હું dk/dp કરું. dk/dp એટલે 1/2m તો અચળ છે, p² નું થાય 2p. p² નું થાય 2p. બરાબર. એટલે dk બરાબર 1/2m into 2p dp. આ પરિણામ 1, આ પરિણામ 2. સમીકરણ 2 ને 1 વડે ભાગતા dk/k બરાબર 1/2m ગુણાકારમાં 2p dp છેદમાં p²/2m. આ 2m 2m કેન્સલ, એક આ p કેન્સલ, એટલે dk/k બરાબર 2dp/p થાય. dk/k બરાબર 2dp/p થાય. બરાબર. એટલે વ્યાપક રીતે જ્યારે બી કોઈ y છે x² ના સમપ્રમાણમાં હોય તો dy/y બરાબર 2dx/x થાય. એટલે y માં પ્રતિશત ફેરફાર dy/y * 100% બરાબર 2 dx/x * 100% થાય. બરાબર. શરત શું? તો તમે આ dx અને dy વાળું ટર્મ ક્યારે લઈ શકો? જ્યારે એમાં થતો ફેરફાર અત્યંત સૂક્ષ્મ હોય, ખૂબ નાનો હોય. તો જ્યારે x માં થતો ફેરફાર ખૂબ નાનો હોય ત્યારે y માં થતો પ્રતિશત ફેરફાર એ 2 ગુણાકારમાં x માં થતો પ્રતિશત ફેરફાર જેટલો હોય. જો અહીંયા y proportional to x² હોય તો અહીંયા 2 આવે, x નો ઘન હોય તો અહીંયા 3 આવે, x નો 4 ઘાત હોય તો અહીંયા 4 આવે. પણ શરત શું? દરેક વખતે x નો ફેરફાર છે, પ્રતિશત ફેરફાર ખૂબ નાનો હોવો જોઈએ. 1%, અડધો ટકો, 0.5%, 0.1%, 0.2%, 0.8%, 1%, 2%, મેક્સિમમ એટલો હોય તો વાંધો નથી. બરાબર. તો સીધું જ તમે dk/k બરાબર 2dp/p એટલે dk/k into 100 બરાબર 2 ગુણાકારમાં dp/p into 100. હવે dp/p into 100 એટલે p માં થતો પ્રતિશત ફેરફાર. હું એમ કહું કે ભાઈ p ની અંદર dp જેટલો ફેરફાર થાય છે તો 100 એ કેટલો ફેરફાર થાય છે એને dp માં થતો પ્રતિશત ફેરફાર કહેવાય. એ dp into 100/p એટલે dp into 100/p એટલે dp/p into 100. આ પ્રતિશત ફેરફાર થયો કહેવાય. અને આ ગતિ ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર કહેવાય કે k dk જેટલી ફેરફાર થાય તો 100 એ કેટલો ફેરફાર થાય એટલે k માં થતો પ્રતિશત ફેરફાર આપણને મળે છે. તો આ થાય 2 ગુણાકારમાં 1% એટલે 2%. બરાબર. તો આ રીતે આપણે જવાબ લાવી શકીએ. એટલે સીધું જ બુકમાં તો આટલું જ લખ્યું છે.
આના જવાબમાં બુકમાં એટલું જ લખ્યું છે dk/k = 2 dp/p અને પછી સીધી કિંમત મૂકી દીધી અહીંયા 1% એટલે 2%. પણ સાચી રીત આ છે. હવે તમે ડાયરેક્ટલી આ એક વખત સમજી ગયા પછી સીધું જ તમે આ વ્યાપક સૂત્ર પ્રમાણે ચાલો કે y is proportional to x² હોય તો dy by y * 100% બરાબર 2 * dx by x * 100%. પછી y ને x ની જગ્યાએ અહીંયા શું છે k અને p છે બરાબર. તો એવું કંઈ બી પદ આવતું હોય તો વાંધો નથી, અહીંયા 2m અચળ છે, દળમાં કોઈ પ્રતિશત ફેરફાર થતો નથી એટલે અચળ છે, એટલે અહીંયા આપણે એમ કહી શકાય k is proportional to p². તો આના મુજબ dk/k * 100 બરાબર 2 dp/p * 100 પછી સીધી કિંમત ચાલે, કોઈ વાંધો નથી. શરત શું? આ જે p વાળું પદ છે એ p માં થતો પ્રતિશત ફેરફાર ખૂબ નાનો હોવો જોઈએ, વધુમાં વધુ 2%. બરાબર. પછી એનાથી વધારે જેમ ટકા વધતા જાય એમ એની અંદર છે એરર આવે. કેવી રીતે એરર આવે? તો રીત નંબર 2 પણ હું સમજાવી દઉં તમને સાથે સાથે. ઓર, આ ઓર વાળી મેથડ તો કોઈ બી સૂત્રમાં ગમે ત્યાં લાગુ પડે જ એનીવેર. વેગમાનમાં 1% નો વધારો થાય છે એટલે નવું વેગમાન p' બરાબર 101%. 100% ઓલરેડી વેગમાન કોઈ બી હોય એમાં 1% નો વધારો થયો એટલે હવે નવું વેગમાન 101% p કહેવાય. જેટલા ટકા p થાય ને એને 100 વડે ભાગી નાખવાનું એટલે 101/100 p ત્યારે પ્રતિશત નીકળી જાય એટલે 1.01 p કહેવાય નવું વેગમાન. બરાબર. જૂની ગતિ ઊર્જા છે k = p²/2m. તો નવી ગતિ ઊર્જા k' બરાબર 1/2 અથવા તો p'²/2m એમ લખી શકીએ આપણે. p'²/2m પણ p' એટલે 1.01 p એનો સ્ક્વેર upon 2m. હવે 1.01 એનો સ્ક્વેર એ 1.201 થાય. 1.0201 p²/2m. પણ p²/2m એટલે જૂની ગતિ ઊર્જા k. તો આપણે એને આમ કહી શકાય 1.02 આ 01 ને ઉગાડી નાખું તો આ k પોઈન્ટ પછી મેં બે જ આંકડા રાખું તો 1.02 k. બરાબર. હવે k' બરાબર 1.02 k માટે ડેલ્ટા k બરાબર શું થાય? k' - k એટલે એ 1.02 k - k એટલે એ થશે 0.02 k. તો પ્રતિશત ફેરફાર ડેલ્ટા k/k * 100 બરાબર 0.02 k upon k * 100. આ k કેન્સલ થાય એટલે આ 2% આવે. બરાબર. આ રીતે પણ આપણે પ્રતિશત ફેરફાર 2% લાવી શકીએ, આમાં કોઈ વાંધો નથી. જો અહીંયા આપણે 0.1 ને ઉગાડ્યું ન હોત તો જવાબ શું આવત? 2.01%. તો શું જવાબ આવત? 2.01%. પણ 2.01% છે ને એ નિયરલી ઇક્વલ ટુ 2% જ કહેવાય એટલે એમાં કોઈ આપણને વાંધો આવે નહીં. હવે સપોઝ 5% નો વધારો, આ જ પ્રશ્ન છે, વેગમાનમાં 1% નો વધારો આવ્યો એની જગ્યાએ હું એમ કહું 5% નો વધારો હોત તો શું થાય? તો અહીંયા આ સૂત્ર પ્રમાણે જાત આપણે તો અહીંયા 5%, 5 ગુણાકારમાં 2 એટલે અહીંયા 10%, એટલે જવાબ આવત આપણો 10%. પેલી રીતે આપણે કરત તો અહીંયા શું કરત? 1.05 નો સ્ક્વેર કરત. 1.05 નો સ્ક્વેર કરીએ આપણે તો શું થાય? તો 1.05 into 1.05 એટલે આપણું આવે જવાબ 1.1025. બરાબર. તો આપણો જવાબ શું આવત અહીંયા? 1.1025 into 100 એટલે સોરી એમાંથી એક બાદ કરત એટલે આ 0.10.25% આવે. કારણ કે આપણે અહીંયા આમાંથી -k કરત ને એટલે આગળનો એકડો નીકળી જાય તો પોઈન્ટ પછીના જે આંકડા છે
એમાં આપણે 2 પોઈન્ટ આમ ખસેડી દઈએ એટલે 10.25% નો જવાબ આવે. તો 10.25% ને પેલામાં આપણે ડબલ ની મેથડ કરીએ તો કેટલો આવે 10%. તો એક્ઝેક્ટ સાચો જવાબ 10.25% કહેવાય. 10% છે એની નિયરલી ઇક્વલ ટુ વેલ્યુ છે. હવે જેમ ઈ પર્સન્ટેજ વધતા જાય એમ નિયરલી ઇક્વલ ટુ ની વેલ્યુ અને સાચી વેલ્યુ બે વચ્ચેનો ડિફરન્સ વધતો જાય. દાખલા તરીકે હું એમ કહું કે વેગમાનમાં 25% નો વધારો થાય તો આ સૂત્ર મુજબ શું થાય 25 ગુણાકારમાં 2 50%. ગતિ ઉર્જામાં 50% નો ફેરફાર થાય. પણ પેલી રીતે કહીએ તો અહીંયા મારે 1.25 નો વર્ગ કરવાનો. તો 1.25 નો વર્ગ કરવું એટલે 1.5625 આવે. 1.5625 માઈનસ 1 એટલે 0.5625 ઇન્ટુ 100 એટલે 56.25% થાય. અને આ મેથડ થી આપણે કરીએ તો 2 ઇન્ટુ 25% એટલે 50% થાય. તો આ રીતે જવાબ આવે ગતિ ઉર્જામાં થતો વધારો 50% અને પેલી રીતે જવાબ આવે ગતિ ઉર્જામાં થતો વધારો 56.25%. તો સાચું શું? તો 56.25% સાચું. આ ખોટું. શા માટે ખોટું? કારણ કે આપણે અહીંયા dy ને dx નો યુઝ કરીએ છીએ. dy dx છે એ x માં થતો અતિ સૂક્ષ્મ ફેરફાર માટે જ ઉપયોગમાં લઈ શકાય. 25% નો ફેરફાર એ સૂક્ષ્મ ફેરફાર નો કહેવાય, ખૂબ મોટો ફેરફાર કહેવાય. મોટો ફેરફાર કહીએ એટલે એનો જવાબ હજી આવે તેમાં એરર હોય એટલે ત્યારે આ મેથડ વાપરી શકાતી નથી. બરાબર. 5% એ આપણને આટલો ફેરફાર આવે છે 0.25% નો એટલે 5% એ ખરેખર વાપરી ન શકાય. પણ કદાચ તમે 0.25 ને ઉગણો તો વાપરી શકાય. એટલે જ્યારે બે ઓપ્શન આપ્યો હોય 10 ને 10.25 તો 10.25 સાચો જવાબ કહેવાય. પણ ઓપ્શન ની અંદર 10.25 આપ્યું જ ન હોય તો 10% સુધી ચાલે. પણ 5% થી વધારે માટે તો ક્યારેય તમારે આ ડબલ વાળી મેથડ વાપરવાની નહીં. બરાબર. પણ 5% થી અંદરમાં કંઈ બી હોય તો જ્યારે કોઈ એક પદ છે બીજા પદના વર્ગના સમપ્રમાણમાં હોય ત્યારે x માં જ્યારે જેટલા પ્રતિશત ફેરફાર આપ્યો હોય 2% તો y માં પ્રતિશત ફેરફાર 4%. આમાં 3% આપ્યો હોય તો આમાં 6%. આમાં 5% આપ્યો હોય તો આમાં 10%. મેક્સિમમ 5% સુધી જઈ શકો. 0.5 આપ્યો હોય તો 1%. આવી રીતે. નહીતર પછી તમારે આ મેથડ પર જવાનું કે નવું વેગમાન આટલું એટલે નવી ગતિ ઉર્જામાં p²/2m એમાં જે p વાળું પદ હોય એ મૂકવાનું, એનો વર્ગ કરવાનો એટલે આનો વર્ગ કરો એટલે અહીંયા કંઈક પદ આવે અને આ p²/2m એની જગ્યાએ k મૂકી દેવાનું. એટલે હવે પદ શું થાય ધ્યાન રાખજો. આની અંદર બી શોર્ટકટ છે. તમારે આવો દાખલાઓ છે ને ફટાક કરતા થઈ જાય એવી રીતે હું કરાવું તમને. k' બરાબર તમારે અહીંયા જે પદ હોય એનો વર્ગ અને આ તો ગતિ ઉર્જા જ થાય એટલે એનો વર્ગ કરીને અહીંયા k એવું લખી નાખો તમે. તો જ્યારે કોઈ બી ભૌતિક રાશિનું નવી ભૌતિક રાશિ બરાબર કંઈક પદ ગુણાકારમાં જૂની ભૌતિક રાશિ એવી રીતે તમે લઈ આવો એટલે પ્રતિશત ફેરફાર તમને સીધો જ મળી જાય. હવે આગળનું જે પદ છે 1.02 એમાંથી તમારે એક બાદ કરવાનો એટલે જવાબ આવ્યો 0.2. 0.02 એને 100 વડે ગુણી નાખવાનું એટલે 2%. હવે સપોઝ અહીંયા 5% નો વધારો થયો હોય તો 1.05 તો 1.05 નો વર્ગ કરવાનો તો એનો વર્ગ આવ્યો તો 1.1025. 1.1025 માંથી મેં એક બાદ કર્યો એટલે 0.1025. 0.1025 ને 100 વડે ગુણી નાખ્યું એટલે 10.25%. તો આ સીધો જવાબ. 25% નો વધારો કરો તો 1.25 એનો વર્ગ તો 1.25 નો વર્ગ થાય 1.5625. એમાંથી -1 એટલે 0.5625 ગુણાકારમાં 100 56.25 તો 56.25% નો ફેરફાર થાય. એવું શું કામ કરવું પડે છે? કારણ કે આપણે k' બરાબર આવ્યું. હવે ડેલ્ટા k બરાબર આપણે k' - k કરીએ તો k કોમન કાઢીએ એટલે અહીં k મૂકીએ તો 1.02 k - k એટલે અલ્ટિમેટલી માંથી k કોમન કાઢીએ તો 1.02 - 1 થાય. ઈ -1 વાળી આપણે મેથડ કરીએ કે આમાંથી -1 કરી નાખવાનું પહેલા. અને એ કર્યા પછી આપણે જ્યારે આમાં કિંમત મૂકીએ ત્યારે k તો ઉડી જાય એટલે અલ્ટિમેટલી આજે આગળનું પદ આવ્યું -1 નું કર્યા પછી ઇન્ટુ 100 કરવા પડે. એટલે ઇન્ટુ 100 કરો એટલે પ્રતિશત ફેરફાર આપણને મળે. ક્લિયર? આ દાખલાને મેં આટલો શું કામ લાંબો કરાવ્યો? કારણ કે આવા ઘણા બધા દાખલાઓ તમને એક્ઝામમાં આવે છે. બરાબર. કોઈ બી સૂત્ર પરથી આવે કે આની અંદર આટલા પ્રતિશત ફેરફાર તો આમાં કેટલો. ગુરુત્વાકર્ષણની અંદર બી g નું સૂત્ર આવશે તેની અંદર છે દળમાં આટલા પ્રતિશત ફેરફાર કરીએ તો તેનો ગુરુત્વ પ્રયોગમાં પ્રતિશત ફેરફાર કેટલો. ત્રિજ્યામાં આટલા પ્રતિશત ફેરફાર કરીએ તો ગુરુત્વ પ્રયોગમાં ફેરફાર કેટલો. એ ટાઈપના જાતના ક્વેશ્ચન આવે તો મેથડ બધામાં જ એક સરખી છે કે કોઈ બી ની અંદર ફેરફાર થાય એ પહેલા નવું ઈ પદ શોધવાનું, પછી એના પરથી જેમાં પ્રતિશત ફેરફાર પૂછ્યો હોય ઈ ભૌતિક રાશિ નવી શોધવાની, એના બરાબર કંઈક પદ ઇન્ટુ જૂનું. તો આ જે પદ છે એમાંથી -1 * 100 બરાબર.
એવી રીતે આપણે કરવાનું તો પ્રતિશત ફેરફાર મળે. હવે -1 * 100 કરો ત્યારે જો જવાબ એનો ધન આવે તો એટલા પ્રતિશત વધારો થાય એમ કહેવાય, અને જો એનો જવાબ ઋણ આવે તો એટલા પ્રતિશતનો ઘટાડો થાય છે એમ કહેવાય. બરાબર? એટલે અહીંયા તો આપણો વધારો જ થાય છે, એટલે 2% વધારો છે. પણ ક્યારેક એવું બી હોય કે 2% ઘટાડો બી થઈ શકે. હું એમ કહું કે વેગમાનની અંદર છે એ 5% ઘટાડો થાય છે. વેગમાનમાં 5% ઘટાડો થાય છે તો પ્રતિશત ગતિ ઉર્જામાં પ્રતિશત ફેરફાર કેટલો? તો અહીંયા 5% ઘટે એટલે 100%ની જગ્યાએ 95% થાય. તો અહીંયા 0.95 થાય. તો 0.95 નો વર્ગ કરવો પડે. 0.95 નો વર્ગ કરીએ આપણે તો એ આવે 0.9025. 0.9025. બરાબર? હવે 0.9025 માંથી 1 બાદ કરવાનો એટલે આવે 0.0975 -0.0975. હવે * 100 કરી નાખું તો એ આવે 9.75 -9.75%. તો એનો મતલબ એવો થાય કે જ્યારે વેગમાનમાં 5%નો ઘટાડો કરવામાં આવે ત્યારે ગતિ ઉર્જામાં 9.75%નો ઘટાડો થાય. પણ આ સૂત્ર મુજબ લઈએ તો 5 × 10 તો નિયરલી ઇક્વલ ટુ 10%નો ઘટાડો થાય. 9.75 ને 10%. તો એમાં 0.25 આમાં 0.25 વધારે આવે તો આમાં 0.25 ઓછું આવે. એટલે આ મેથડ વધુ એક્યુરેટ કહેવાય. આ 1-2% સુધી નું મૂલ્ય હોય ત્યાં સુધી ચાલે, ત્યાં સુધી કોઈ વાંધો નથી. લખી નાખો. Next question. Question number 30. સ્થિર સ્થિતિમાં રહેલા m દળના કણ પર t સમય સુધી f જેટલું અચળ બળ લાગે તો t સમયે ગતિ ઉર્જા. m દળના કણ પર t સમય સુધી f જેટલું બળ લાગે અચળ બળ તો t સમયે ગતિ ઉર્જા. તો હવે t સમયે કણની ગતિ ઉર્જા એટલે 1/2mv² થાય. તો પહેલા તો પ્રવેગ a એટલે f/m. બરાબર? t સમયે વેગ v બરાબર v0 પ્લસ at. v0 એટલે 0, a એટલે f/m into t એટલે ft/m. પરિણામ નંબર 1. હવે t સમયે ગતિ ઉર્જા k એટલે 1/2 mv². તો 1/2 m આ t સમયનો વેગ મૂકવાનો ft/m એનો વર્ગ. તો આ m નો m ને અહીંયા m નો વર્ગ એટલે એક m કેન્સલ થાય અને એક m અહીંયા બચે તો f²t²/2m. તો આપણો આન્સર આવશે f²t²/2m. એવો ઓપ્શન છે B, f²t²/2m. આન્સર આવશે B. લખી નાખો.